વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે યુનિટ 2 જેમાં ટુ મો છો. હવે આપણે પહેલા તો યુનિટ 2 નું આ હેડિંગ સમજી લઈએ. જે આ યુનિટ નું નામ છે ટુ એટલે કે બે, મો અને છો. મો એટલે મોટું અને CHO છો એટલે છોટું. મોટું એન્ડ છોટું બે વ્યક્તિ. હવે એની અંદર આપણે જોઈએ એક્ટિવિટી 1. તો આમાં આપણે એક્ટિવિટી 1 અને 2 જોઈશું. જેમાં એક્ટિવિટી 1 માં તમારે પુસ્તક સાથે રાખી અને એક્ટિવિટીની દરેક સૂચના ધ્યાનપૂર્વક સાંભળી અને પછી જ એનું કામ આગળ કરવાનું છે. તો આમાં આપણે જોઈએ કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની અને પોતાની દિનચર્યા વિગતે કહેશે. તે તમારે સાંભળવાની છે. હવે તમે ઘરે છો, હું અહીંયા વર્ગખંડમાં છું, તો શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો તમારે પછી જણાવવાની છે. હવે પહેલા આપણે જોઈશું. તો પહેલું જ વાક્ય લખેલું છે, જે મેં અહીંયા લખ્યું છે ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. તો આજે કયો વાર છે? તો આજે ફ્રાઈડે છે. તો હું અહીંયા ફ્રાઈડે લખું છું. જે વાર હોય એ આપણે લખી શકીએ છીએ. ગુરુવાર હોય તો થર્સડે, અને જે પણ વારે તમે આ લખો એ તમે લખી શકો છો, અથવા તો કોઈ એક વાર ચૂઝ કરી અને તે તમારે લખવાનો રહેશે. તો ટુડે ઇઝ આપણે થર્સડે પણ લઈ શકાય. તો હું બોલું છું અત્યારે થર્સડે, અહીંયા મેં લખ્યું છે ફ્રાઈડે, તો ફ્રાઈડે પણ લઈ શકાય. તો આપણે લઈએ ટુડે ઇઝ ફ્રાઈડે. તો આજે, ટુડે એટલે શું થાય? ટુડે એટલે આજે. શુક્રવાર છે, ઇઝ એટલે છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. હું આજે ક્લાસરૂમમાં છું. આઈ એટલે હું છું, ઇન એટલે માં અથવા ની નો માં એટલે અંદર, ધીસ એટલે આજે. હું આ ક્લાસરૂમ એટલે વર્ગખંડ, અને ટુડે એટલે આજે હું વર્ગખંડમાં છું. આઈ હેવ મારી પાસે. તો મારી પાસે ખાલી જગ્યા ઓન માય ટેબલ. તો મારી પાસે શું છે? તો અ બુક છે. તો હું લખીશ કે મારી પાસે અ બુક. ઓન માય ટેબલ પર બુક છે. આઈ એમ બિઝી. બિઝી એટલે વ્યસ્ત. હું છું, હું વ્યસ્ત છું. હું તમને અત્યારે ભણાવવામાં બિઝી છું, અથવા તો હું તમને ભણાવી રહી છું એટલે હું અત્યારે વ્યસ્ત છું. હવે એવી રીતે એની નીચેનો ફકરો જુઓ. તો હવે આમાં થઈ છે આજની વાત અને અત્યારની વાત. હવે નીચે એક ફકરો આપેલો છે, એમાં આપણે જોઈએ તો ઇટ વોઝ સન્ડે. તો વોઝ એટલે હંમેશા ભૂતકાળમાં વપરાય છે. તો વોઝ એટલે હતો, હતી, હતા, બરાબર. અને ઇટ એટલે તે, એટલે કે તે સન્ડે નો દિવસ હતો. અહીંયા રવિવાર. તો હવે રવિવાર કેટલા દિવસ પહેલા હતો? આપણે કોઈ રવિવારે કામ કર્યું હતું કે 2-4 દિવસ પહેલા, 4 ડે પહેલા કે 5 ડે પહેલા? તો અહીંયા આપણે લખીએ 5 ડે લખી નાખીએ. 5 કે 4 જેટલા દિવસ પહેલા તમે કામ કર્યું હોય એ દિવસે જો રવિવાર હોય તો તમે અહીંયા એ પ્રમાણે લખવાનું છે. અગો એટલે પહેલા, આટલા દિવસ અગાઉ, અગાઉ. આઈ વોઝ એટ. એટ એટલે આપણે કોઈ જગ્યા સાથે, કોઈ જગ્યા હોય પ્રોપર જગ્યા, એના વિશે આપણે આગળ એટ લખીએ છીએ. તો હોમ ઓન સન્ડે. તો હું રવિવારે ક્યાં હતો? રવિવારે તો હોમ એટલે કે ઘરે. આઈ વોઝ ભૂતકાળનું વાક્ય છે. આ શેની વાત થઈ? ભૂતકાળની વાત છે. અને આ શેની વાત છે? અત્યારે વર્તમાનની વાત છે. તો અહીંયા જયારે વોઝ આવે ત્યારે આપણે સમજી લેવાનું કે એ ભૂતકાળની વાત છે, અને જયારે ઇઝ અને ટુડે આવે ત્યારે સમજવાનું કે
વર્તમાનની વાત છે. આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક ન હતી. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, હું ત્યારે લાઇબ્રેરીમાં બપોરે ગયો હતો. વેન્ટ એટલે ગોનું ભૂતકાળ વેન્ટ થાય. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, સાંજે શું હતા તો મહેમાનો હતા. ગેસ્ટ એટલે મહેમાન હતો. હવે આ એક્ટિવિટી 1 માં આપણે આજની વાત કરી અને 4-5 દિવસ પહેલાની વાત કરી. હવે એક્ટિવિટી 2 જોઈએ. એમાં એ છે એમાં 2 ફકરા આપેલા છે. તો અહીંયા 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, મિક્સ થઈ ગયા છે. તો તે સાંભળો, વાંચો અને વર્ગમાં ચર્ચા કરી બંનેને અલગ નોંધો. તો આપણે પહેલા વાંચવાના છે બધા જ વાક્ય અને પછી એને સામે એક ફકરાનો કોઠાનું ઉદાહરણ આપ્યું છે એમાં એને અલગ પાડવાના છે. તો આપણે જોઈએ. તો હું એને પહેલા વાંચી લઉં છું. ટુડે ઇઝ ક્રિસમસ, આજે ક્રિસમસ છે. ટુડે એટલે આજનો દિવસ થયું એટલે આજની વાત થઈ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. નાવ એટલે હવે એટલે હું અત્યારે સેલિબ્રેટિંગ કરીશ. તો સેલિબ્રેટિંગ ક્રિસમસ આઈએનજી લાગેલો છે એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. બિફોર 2 months, હવે આવ્યું બિફોર એટલે પહેલા. 2 months પહેલા. વી સેલિબ્રેટેડ દિવાળી, સેલિબ્રેટ એટલે ઉજવણી. હવે એમાં ઈડી લાગેલું છે, ભૂતકાળનું રૂપ છે. તો વી એટલે અમે સેલિબ્રેટ કરી હતી દિવાળી. માય સિસ્ટર નેન્સી, મારી બેન નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. હવે પાછું ક્રિસમસ નું વાક્ય આવ્યું. તો એ ક્રિસમસ નું છે. દિવાળીનું પણ અલગ છે અને ક્રિસમસ નું અલગ છે. તો તમે એ રીતે પણ એને અલગ પાડી શકો કે દિવાળીના વાક્ય અલગ લખવાના અને ક્રિસમસ ના અલગ. એટલે આપોઆપ બંને જે ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો છે અલગ પડી જશે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. મારો ભાઈ જે દર્શિલ નામ છે એ ડેકોરેટ એટલે કે જે શણગારતો હતો મારા ઘર, આપણા હાઉસને, ઘરને દિવાળી વખતે. એટલે કે આ પણ એક ભૂતકાળનું વાક્ય થયું અને દિવાળીનું વાક્ય. હી વોઝ એટ હોમ, તે ક્યાં હતો તો ઘરે હતો. વોઝ છે એટલે ભૂતકાળ થશે. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, હવે ટુડે લખેલું છે એટલે કે આજની વાત છે. તો દર્શિલ ઇઝ નોટ એટ હોમ, તે ઘરે ન હતો. હી ઇઝ ઇન હોસ્ટેલ, તે ક્યાં હતો તો હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, મારી માતા શું કરી રહી છે? પ્રિપેરિંગ કેક, બનાવી રહી છે કેક. તો કેક ક્યારે બનાવીએ? ક્રિસમસમાં. તો એ ક્રિસમસનું વાક્ય થયું, વર્તમાન કાળનું વાક્ય છે તો એ એમાં લખીશું. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. હવે શી પ્રિપેર્ડ, ઈડી વાળું આવ્યું, પ્રિપેર્ડ બનાવવું. તો સ્વીટ ડિશિસ એટલે કે મીઠાઈની ડીશ બનાવી રહી હતી દિવાળીમાં. તો આ થયું ભૂતકાળનું વાક્ય અને દિવાળીનું. તો એને અલગ લખીશું દિવાળીના બોક્સમાં. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ, અમે મેળવ્યા. રિસીવ એટલે મેળવવું. તો રિસીવ્ડ છે, ઈડી વાળું વાક્ય છે. તો આ પણ એક ભૂતકાળનું વાક્ય છે અને એમાં દિવાળીનો ઉલ્લેખ છે એટલે એ દિવાળીમાં અને ભૂતકાળમાં બંનેમાં આવશે. તો ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, રિલેટિવ્સના કાર્ડ અમને મળ્યા. વી ઓલ્સો પ્રિપેર્ડ, અમને પણ દિવાળી કાર્ડ્સ મળ્યા હતા. માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ, મારા પપ્પાએ અમને મદદ કરી હતી તેમાં. તો હેલ્પનું હેલ્પડ છે એ પણ એક ભૂતકાળનું જ વાક્ય છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. હવે આમાં આવ્યું છે નાવ શબ્દ છે ચાલુ વર્તમાન કાળ અને ઇઝ હેલ્પિંગ આઈએનજી વાળું રૂપ પ્લસ ઇઝ એટલે એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય થયું અને ક્રિસમસનું છે. આઈ એમ એન્જોય ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર, આમાં પણ આઈએનજી વાળું રૂપ છે એટલે એ આવશે ચાલુ વર્તમાન કાળમાં. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન, હું પણ, આઈ એમ એટલે હું પણ, ઓલ્સો એટલે પણ, ટોકિંગ એટલે કે વાતચીત કરી રહી હતી સેલ ફોન પર. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ, થોડા મિત્રો અને રિલેટિવ્સે અમારા ઘરની મુલાકાત લીધી. તો આમાં વિઝિટેડ છે એટલે ભૂતકાળની વાત થઈ એટલા માટે એ આવશે દિવાળી વાળા ફકરામાં. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ, ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા. તો નેન્સી અને મેં ફટાકડા ફોડવાનો આનંદ માણ્યો હતો. ઈડી વાળું રૂપ છે. હવે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આમાં
ટુડે ઇઝ, એક વાક્ય હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવું છું. ટુડે ઇઝ ક્રિસમસ. તો આ આપણે અહીંયા ટુડે માં લખીશું અને અહીંયા આ રીતે વિભાગ પાડી અને આપણને 2 months ago, ટુડે મીન્સ અથવા અહીંયા નાવ પણ લખી શકાય અને અહીંયા 2 months ago. તો અહીંયા દિવાળી વાળા આવશે, તો અહીંયા ક્રિસમસ વાળું વાક્ય એ અહીંયા આવશે. પછી અહીંયા આવશે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. સામે આવશે ડેકોરેટેડ હાઉસ. જુઓ હવે આમાં આપણને અહીંયા ટુડે છે એટલે માટે એ વર્તમાન કાળ થશે, ઇઝ છે. હવે અહીંયા આઈએનજી વાળું રૂપ છે તો આ પણ આપણે ચાલુ વર્તમાન કાળમાં આવે. અહીંયા ડેકોરેટેડ ઈડી વાળું રૂપ છે એટલે આ ભૂતકાળનું થયું, ભૂતકાળમાં જ આવે. અને 2 months ago એટલે કે આ ભૂતકાળની જે ક્રિયા હોય એમાં જ આવે. આ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્યો આપણે કેવી રીતે અલગ પાડવાના છે. અને હવે એના પછી છે બી. બી માં આપણે જોઈએ અહીં પણ 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા. સેમ આ જ રીતે 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તો આપણે તેને સાંભળી, વાંચી અને વર્ગ સમજ રજૂ કરવાના છે. એટલે કે આપણે આપણી જાતે જ અત્યારે કરવાના છે. જૂથમાં કાર્ય કરીને જુદા પાડો તો જૂથમાં અત્યારે નથી કરવાનું, અત્યારે તમારે તમારી જાતે જ કરવાનું છે. તો એમાં હું તમને સમજાવું. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. હવે આમાં પણ એ રીતે કહ્યું છે. વી સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અને બીજું છે ઇંગ્લિશ ડે. તો આપણે આ રીતે પણ અલગ પાડી શકીએ કે એક છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને બીજો છે ઇંગ્લિશ ડે. તો બંનેના વાક્ય અલગ જ હશે. અને આ રીતે પણ આપણે પાડી શકીએ કે વી સેલિબ્રેટેડ, વી સેલિબ્રેટેડ. તો અહીંયા ઈડી આવ્યું છે એટલે આ શેનું થયું? ભૂતકાળનું થયું. હવે વી આર, અહીંયા આવશે વી આર સેલિબ્રેટિંગ, સેલિબ્રેટિંગ. હવે અહીંયા આઈએનજી વાળું રૂપ છે એટલે અહીંયા શું થયું? ચાલુ વર્તમાન કાળ. તો આ જે ઇંગ્લિશ ડે છે એ આપણે ઉજવી રહ્યા છીએ અને જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એ લાસ્ટ, ત્યારે લાસ્ટ 5 જૂન, લાસ્ટ જે 5 જૂન હતી ત્યારે ઉજવ્યો છે. બરાબર? તો આ ભૂતકાળ થયું અને આ આપણે હજી ઉજવી રહ્યા છીએ એટલે ટુડે આવશે. અહીંયા ટુડે એટલે આ હાલની ક્રિયા છે એટલે વર્તમાન ગણાય. તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, આ ભૂતકાળનું વાક્ય છે. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એક એક વાક્ય લેતા જઈએ અને તે શેમાં આવશે એ જોઈએ. તો રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. તો રીના અને રશ્મિ 2 છે એટલા માટે આ ડેકોરેટિંગ આઈએનજી એટલે એ આવશે અહીંયા, રીના અને રશ્મિ. હવે એના પછી વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. વી ઇન્વાઇટેડ એસએમસી મેમ્બર્સ એટલે ઇન્વાઇટેડ. તો એમાં ઈડી વાળું રૂપ છે એટલે આપણે અહીંયા લખીશું કે અમે એસએમસી મેમ્બર્સ એટલે જે સભ્યો હોય એને ઇન્વાઇટ કર્યા હતા. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ. જુઓ આપણા પ્રિન્સિપાલે એમનું સ્વાગત કર્યું. વેલકમ્ડ એટલે સ્વાગત, એ મેમ્બરનું સ્વાગત કર્યું હતું. તો એ પણ ક્યાં આવશે? અહીંયા જ આવશે. હવે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. તો ઇઝ ટોકિંગ છે એટલા માટે અહીંયા આવશે. ભાનુએ સ્ટુડન્ટ સાથે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ઇંગ્લિશના સ્ટુડન્ટ સાથે વાત કરી. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ.
આ વાક્ય પણ ઇંગ્લિશ ડે ના દિવસનું છે, જે ઇંગ્લિશની વાત કરી છે એટલા માટે એ પણ અહીંયા આવશે. વી પ્લાન્ટેડ સેપલિંગ, સેપલિંગ એટલે છોડવાઓ, પ્લાન્ટેડ. હવે પ્લાન્ટેડ એટલે એને આપણે જે પ્લાન્ટેડ કર્યું છે, પ્લાન્ટેડ ક્યારે કરીએ તો એન્વાયરમેન્ટના દિવસે કરીએ છીએ, તો આમાં આવશે. અને ઈડી વાળું રૂપ છે એટલે બે રીતે તમને ખ્યાલ આવી જશે કે આનું વાક્ય છે તો આમાં જ આવશે, અને એ ભૂતકાળની વાત છે એટલે ભૂતકાળમાં આવશે આ સાઈડ. વી વોટરેડ ધેમ, વોટરેડ, વોટર અને વોટરેડ એટલે ભૂતકાળનું રૂપ છે એટલા માટે એ વાક્ય પણ આપણે અહીંયા એન્વાયરમેન્ટમાં લખીશું. ધ સેપલિંગ આર ગ્રોવિંગ નાવ. હવે જે છોડવાઓ છે એ મોટા થઈ રહ્યા છે, તો સેપલિંગ્સ આર એટલે એ જે શેનું વાક્ય છે વર્તમાન કાળનું, અને નાવ છે એટલે એ અહીંયા આવશે. એ ક્રિયા આપણે અહીંયા લખીશું. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. અમારું ગાર્ડન કેવું છે? ઇઝ ગ્રીન નાવ. એ પણ નાવ લખેલું છે એટલે ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે અને જે આપણે કરી રહ્યા છીએ એટલા માટે એ વાક્ય પણ આપણે અહીંયા લખીશું. તો આ રીતે બંને ફકરા આપણે છૂટા પાડ્યા. તો આ રીતે તમે તમારી જાતે તમારું કોઈ કાર્ય હોય તો તે ભૂતકાળમાં લખેલું હોય અને આજનું વર્તમાન કાળનું તમે કોઈ કાર્ય કરો છો તો એના 4-5 વાક્ય જાતે લખી અને પછી એને મિક્સ કરી શકો છો, અને મિક્સ કરીને પછી એને અલગ પણ જાતે પાડી શકો છો. તો તમને આસાનીથી એને ખ્યાલ આવશે કે કયું વર્તમાન કાળનું છે અને કયું ભૂતકાળનું છે. તો આપણે આ યુનિટ 2 માં વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને ભૂતકાળની વાત કરવામાં આવેલી છે, તો એના વિશે શીખવાનું છે. તો આપણે એક્ટિવિટી 1 અને 2 શીખ્યા છીએ. હવે આપણે આવતા ભાગમાં એક્ટિવિટી 3 જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.